શાકપુરમાં બિરાજમાન આયસી ખોડિયાર માતાજીનું મંદિર વર્ષો જૂનું અને અત્યંત પૌરાણિક માન્યતા ધરાવતું ધામ છે. શાકપુરનું આ મંદિર આશરે 700 વર્ષથી પણ વધુ જૂનું હોવાનું મનાય છે. તે ડુંગર ઉપર આવેલું હોવાથી કુદરતી સૌંદર્ય અને શાંતિનું પ્રતીક છે. મંદિર ડુંગર પર હોવા છતાં ભક્તોની સુવિધા માટે પાવર અને રસ્તાની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નવરાત્રિ અને અન્ય ધાર્મિક તહેવારોમાં અહીં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડે છે. ચાલો તો કરીએ આ વિડીયોમાં આઈ શ્રી ખોડિયાર માતાજીના દર્શન. જય માતાજી, કેમ છો ફેમિલી? મોજે મોજ. તો આજે જવાનું છે ને ખોડિયાર મંદિર જવાનું છે, એટલે ખોડિયારમાં પણ હાથપરવાળા ખોડિયારમાં જવાનું છે, ગેરિયાધાર પાસે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. સરસ મજાનું ત્યાં મંદિર છે અને કઈ રીતનું છે બધું તમને વિડીયોમાં બતાવીશ. એક લાપસી ખાવા જવાનું છે, તો હાલો લખી નાખજો અત્યારથી જય ખોડિયારમાં. તો છે ને આખું ઘણું છે એટલે થોડીક ગાડી પણ કહેવી પડશે, ઘણું બધું આઘું થાય છે. રસ્તો તો કેવો સરસ મજાનો છે. આવો રસ્તો છે ને મારે 50 કિલોમીટર કાપવાનો છે. માની ગયા મેં રસ્તા જોવા, કેવો બેકાર રસ્તો છે. 50 કિલોમીટર જવા. હવે જોવો મિત્રો, ગારિયાધાર વટી જાય ને પછી હવે રસ્તો આવ્યો મસ્ત મજાનો. મજા આવી ગયો. થોડોક આગળ બોર્ડ બતાવી દઉં તમને. તો અમરેલી, ઢસા, રામનગર, આ છે મંદિર ઉપર પહોંચ્યા હાથ પર ને. હવે છે ને ડાયરેક્ટ ચડવાનો છે ડુંગરો. પાણી પી લીધું છે. આ બાજુ છે બધી દુકાનો, શ્રીફળ ને એવું બધું મળે છે. હાલો તો અહીંથી ફટાફટ શ્રીફળ લઈ લઈ. ખાલી શ્રીફળ લેવું હોય તો 40 રૂપિયા લે, સુંદડી ને શ્રીફળ લેવું હોય 60 રૂપિયા ભાવ છે ભાઈ, સુંદરી શ્રીફળ એવું છે. હવે પ્રસાદી લઈ લીધી છે. હાલો હવે તમને ઉપર બતાવું નજારો ખોડિયાર. તો સરસ મજાના રમકડા વેચે છે આ બાજુ માજીને બધા અલગ અલગ. હા છે પગથિયા, સુવિધા સારી છે. ઉપર પતરા ફિટ કરેલા છે એટલે તડકો ના લાગે. ઉનાળો છે એટલે તડકો બહુ છે, પણ છે ને પતરાના ઉપર ફિટ કરેલા છે એટલે સારું છે. કે છે ને ડુંગરો સડો થોડુંક કેવડા છે, બહુ ઊંચો નથી, પણ તડકો અને ગરમીને લીધે થઈને કેવડા પણ પતરા છે, સાયો છે મસ્ત મજાનો, એટલે બહુ સારી સુવિધા છે. હાલ્યા જઈશ બધા આગળ. આ રીતના પગથિયા છે, પથ્થરવાળા છે એટલે આમાં લપસી બપસી ને એવી રીતના બંને બાજુ ગ્રીલ છે. આ બાજુ ગ્રીલ છે, ઓલી બાજુ ગ્રીલ છે. સિક્યુરિટીની પણ સારી તો સુવિધા છે, કેમેરા મૂકેલા છે. તો ધીમે ધીમે થોડો ઘણો તાગડો છે, વધારે નહીં. તો સ્ટેજથી તે ઉપર જઈને ત્યાં સુધી સિક્યુરિટીનું છે ને બહુ સારું કામ છે. જો કેમેરા જ્યાં હોય ને મારેલા છે. બહુ એવો ખાસ મોટો ડુંગર નથી. આવી ગયું છે માતાજીનું મંદિર. તો ભાઈ મંદિર એટલું બધું ખાસ ઊંચું નથી, લગભગ 10 મિનિટ થઈ છે તો આવી જશે ઉપર. પણ થોડુંક કરાળ છે એટલે અમુક લોકો ન ચડતા હોય અને થોડુંક વધારે અઘરું લાગે. બાકી સરસ મજાનું અંદર મંદિર છે. હાલ અંદર જઈને બતાવીએ. આ છે મેન ગેટ. તો મિત્રો આ મંદિર ભાવનગર જિલ્લામાં આવેલું છે અને લગભગ ભાવનગરથી 80 કિલોમીટર જેવું થાય છે. અમારો ગ્રુપ છે ને એટલા પગથિયાં બધા થાકી જાય. હા બાપુ તો માઇન ચડ્યા, 2 જણાને તો ઉચકાવવા પડ્યા. હા અહીંયા છે શ્રીફળ ઉભેલું, અહીંથી સાલા ઉખડી જાય. શ્રીફળ કાકાએ લઈ લીધું છે, સાલા ઉખડે છે. અહીંયા છે શ્રીફળ લેવાની સુવિધા. હાલો તો શ્રીફળ નહીં.
આ બીજું છે મંદિર, સરસ મજાનું છે મંદિર. તો મિત્રો ચૈત્ર મહિનો હોવાથી ઘણા બધા ભક્તો દર્શન કરવા માટે આવ્યા છે. ટ્રાફિક ઘણો છે. સ્થાનિક માન્યતા મુજબ આ મંદિરમાં એક ચમત્કારી ત્રિશૂળ આવેલું છે, જેના પ્રત્યે ભક્તોને અપાર શ્રદ્ધા છે. ભક્તો માને છે કે અહીં ડુંગર પર બિરાજમાન માં ખોડલ ભાવિકોની મનોકામના પૂર્ણ કરે છે. તો તમે દર્શન કરી લો ને કોમેન્ટમાં જય શ્રી ખોડિયારમાં લખવાનું ભૂલશો નહીં. તો તમને અહીંયા સાતે બહેનોની મૂર્તિના દર્શન થઈ જાય છે. તો મિત્રો ગામ પરાવડીથી કર વિધિ માટે આવેલા છે, તો અહીંયા લટ લે છે. અહીંયા તમને બાજુમાં શંકર ભગવાનની શિવલિંગના દર્શન થઈ જાય છે, તો ચાલો દર્શન કરી લઈએ. અને આ બાજુ થઈ જાય છે દર્શન મહાકાળી માતાના, તો ચાલો મહાકાળી માતાના પણ દર્શન કરી લઈએ. અહીંયા ઉપરથી છે ને સરસ મજાનો નજારો દેખાય છે, તમને બતાવું તો એક નંબર નજારો છે. જો કેવું સરસ મજાના ખેતરો દેખાય છે ડુંગર ઉપરથી. લોકેશન જોવો તમે. પણ આ બાજુ પાણીની તંગી છે એટલે ખેતરો ખાલી છે. આ નીચે છે, નીચે ત્યાંથી ગાડીઓ મૂકીને પછી આ બાજુથી ડુંગર ચડીને આપણે ઉપર આવ્યા છીએ. જો આ સરસ મજાની અંદર નગર છે. આ બાજુ પણ જો સુંદર મજાનો નજારો છે. દર્શન કરી લીધા છે, હવે જાય છે નીચે. ઘણા બધા નીચે વહી ગયા છે, તો હાલો ફટાફટ ઉતરી જાય નીચે. નીચે ઉતરવામાં જાય વાર નહીં લાગે. પગથિયા છે ને એ છે પાણાના પથ્થરના પગથિયા છે, એટલે સારું પડે, કોઈ લસરે નહીં. તો આજે તો છે ને રવિવાર છે એટલે ઘણા લોકો દર્શન કરવા માટે આવતા હોય. અમારે હતા એક કર, એટલે મેં કર માટે આવ્યા હતા. તો ભૈયા છે નીચે સરસ મજાનું લીમડાનું ઝાડ છે, એટલે બેઠા છે. તડકો છે પાછો. કેવો તડકો લાગ્યો હે? તો જમવાની જે થોડીક વાર છે એટલે તો વેફર લઈ લીધી છે નાસ્તા માટે. હા ઓકે હા થોડુંક બીજું. હાલો તો હવે જવાનું છે જમવા. આ બાજુ છે રસોડા વિભાગ. ગમે તે લાપસી બાપસી કે જે રાંધાય રંધાય. આ જગ્યા છે અહીંયાથી જમવા માટે કાઉન્ટર ઊભું છે. આ બધું સરસ મજાનો હોલ છે ભાઈ. બેસી ગયા જમવાને. સરસ મજાનું જમવાનું છે. લાડવા, લાપસી, શાક, પૂરી, ભજીયા, સલાડ, દાળ ભાત, છાશ, પાપડ. તો ભાઈ જમી લીધું છે. સરસ મજાનું જમવાનું. તો હવે ઘડીક બહાર બેસી, કારણ કે બહાર જે બાકી છે. હવે જમી કરીને બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને હવે એવી છે. હાલો તડકાના નીકળી ઘરે. વાગ્યા છે એક જ એક મહેમાનની ઘરે જવાનું છે. હવે તડકો છે ને જોરદાર છે. હવે કેમ થાય બહુ ખતરનાક તડકો છે. પૂરું વાગ્યો છે એક તો નીકળવું પડે એવું હતું. હવે છે ને ડાયરેક્ટ વી છે મારા હરણ કરીને. એ છે ને લીંબુડી છે પણ વેડી નાખવાની છે. હવે તો બે બેનોએ છે ને લીંબુના ઠેલા ભરી લીધા. તો બે બેનોએ આ લીંબુડી હતી ને આખી વેડી લીધી. હાલો તો થાય નીકળી ડાયરેક્ટ અહીંથી ઘર કોઈ પહોંચ્યા છે પાલીતાણા ને ડાયરેક્ટ આવી જાય ખાડીની દુકાન, કારણ કે થોડી ખરીદી કરવાની. ફાઇનલી ખરીદી થઈ ગઈ. કેમ આવી પૈસા મારી પાસે નથી, ખતમ. આવી ગયા છે શાક માર્કેટ પાલીતાણાની. હવે શાક બકાલો લઈ લે. અહીંથી અંદર ગઈશ. પાલીતાણાથી નીકળી જાય ને હવે જઈ છે ઘરે.
બ્લોગ પસંદ આવ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. હાલો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. આવજો.